નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળનાર છે. તે પૂર્વે ભગવાન જગન્નાથ વરઘોડા સ્વરૂપે પારપડા રોડ પર આવેલ જ્યોતિન્દ્ર સોસાયટીમાં મોસાળમાં પહોંચતા અહીં ભગવાનનું સામૈયું કરવામાં આવ્યું હતું. ભગવાન અહીં મોસાળમાં 2 દિવસ રોકાયા બાદ નિજ મંદિરે પરત ફરશે અને અષાઢી બીજના રોજ નગરચર્યા કરશે. પાલનપુરમાં અષાઢી બીજના રોજ મોટા રામજી મંદિરથી દર વર્ષે પરંપરાગત ભગવાન જગન્નાથની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે. જોકે આ વર્ષે પાલનપુરના પારપડા રોડ પર આવેલ જ્યોતિન્દ્ર સોસાયટીમાં રહેતા સુખડિયા પરિવાર દ્વારા ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હોય મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથનો વરઘોડો યોજવામાં આવ્યો હતો અને ભગવાન મોસાળમાં પહોંચતા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે ભગવાન મોસાળમાં 2 દિવસ રોકાવાના હોય અહીં આનંદ ગરબો, સુંદરકાંડ પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. તે બાદ ભગવાન તારીખ 6 જુલાઈ શનિવારના રોજ નિજ મંદિરે પરત ફરશે અને અષાઢી બીજના પાવન પર્વે પથ્થર સડક પર આવેલ મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં ભગવાન નગરચર્યા કર્યા બાદ મોડી સાંજે મંદિરે પરત ફરશે. ભગવાનની આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.